તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના દિયોદર તાલુકાના મિની અંબાજી તરીકે ઓળખાતા સણાદર ગામે ભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડતા દ્રશ્યો સામે આવે છે। દશામાના વ્રતો કર્યા બાદ ભક્તો વિસર્જન માટે તળાવ ઉપર પહોંચ્યા, પરંતુ તળાવમાં પાણી ન હોવાથી મૂર્તિઓ અધવચ્ચે મૂકવાની નોબત આવી હતી। એક તરફ જિલ્લાના અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના દાવા સાથે ખેડૂતોએ સરકાર સામે લીલા દુષ્કાળની રજૂઆત કરી છે, ત્યારે બીજા તરફ સણાદર તળાવ તળિયા જાટક બની ગયું છે। દર વર્ષે બાબર, કાંકરેજ, ભીલડી સહિતના વિસ્તારોમાં દશામાની મૂર્તિઓ વિસર્જન માટે આવતા ભક્તો આ વખતે બાવળની જાડીઓ કે તળાવમાં કિનારે મૂકી અને પાછા ફર્યા હતા, ત્યારે મૂર્તિઓ આ રીતે તળાવમાં અસ્થિર હાલતમાં પડેલી જોવા મળી છે, અને જેને જોઈને ભક્તોની લાગણીઓને ઘા પહોંચ્યો છે। ત્યારે હવે લોકમાંગ ઉઠી છે કે તળાવમાં તાત્કાલિક પાણી ભરીને મૂર્તિઓનું યોગ્ય રીતે વિસર્જન કરવામાં આવે। જો નહીં કરવામાં આવે તો આ મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત થવાનો ભય છે। અને દશામાના 10 દિવસ વ્રત કર્યા છે, તો પૂજા કરી પણ હોય ભદ્રાવા આવ્યા છે, પણ તળાવમાં પાણી નથી સણાદર, એટલે અમારે એમ કે પાણીની વ્યવસ્થા હોત તો અમે સારી રીતે ઝીલાડોત, પધરાવોત, એટલે પાણીની વ્યવસ્થા થોડીક હોય તો એમ કે અમે સારી રીતે ઝીલાડો। સ્ટેશન થી આયા દશામાન ભદ્રાવા, તળાવમાં પાણી નહીં, અમે 10 દિવસ પૂજા કરી, હવે તળાવમાં પાણી નહીં, દશામાં ભદ્રાવા આયા છે, એમને મૂર્તિ કોરામાં મૂર્તિ મેલીને સણાદર।